અમદાવાદમાં જે વિમાન જે ક્રેશ થયું છે ને તેના આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ મેઘાણીનગરનો વિસ્તાર છે કે જ્યાં વિમાન ક્રેશ થયું છે અને વિમાનની આ જે પાંખિયા તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પ્રકારના પાંખિયા અહીંયા જોવા મળી રહ્યા છે અને આ પાંખિયા જે છે તે અહીંયા તૂટી પડ્યા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે અને પાંખિયા તૂટવાના કારણે આસપાસના જે ઝાડો જે છે તે તમે જોઈ રહ્યા છો કે સીધા બળી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીધો આખા પ્લેનનો મલબો જે છે ત્યાં ગ્રાઉન્ડની અંદર પડ્યો છે અને ત્યાં ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તજવીજ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેને જે જોઈ રહ્યા છો કે જે પાણીનો મારો ચલાવી અને જે આગ જે છે તેને કંટ્રોલ કરવામાં આવી રહી છે। જો કે અમદાવાદ ગાંધીનગર સહિતની ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ફાયરની જે ગાડીઓ જે આગ બુઝાવવાની કામગીરીની અંદર જોતરાઈ ચૂકી છે અને ગજરાજો જે છે તે અત્યારે હાલ અહીંયા તમે જોવા મળી રહ્યા છે। પ્લેનની અંદર 133 લોકો સવાર હતા અને તે તમામ લોકોનું મૃત્યુ થયું હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આસપાસના જે બિલ્ડિંગની અંદર જે ટકરાયેલો ભાગ તમે જોઈ રહ્યા છો કે જે પણ બળીને સદંતર ખાક થઈ ગયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અનેક ડેડ બોડીઓ જે છે જે બળી ચૂકી હતી તેને બહાર કાઢી અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। મહત્વનું એ છે કે ઘટના જ્યાં ઘટી છે ત્યાં જ તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। તમામ પ્રકારની એજન્સીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોતરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત ફાયર વિભાગની ગાડીઓ જે છે તેના દ્વારા આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। જ્યાં પ્લેન ક્રેશ થયું છે પ્લેન નીચેનો ભાગ જે છે તે પડ્યો છે અને તેના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો કે પ્લેનના આ જે પાંખિયા હોય છે અને પાંખિયા અત્યારે હાલ ધ્વસ્ત થઈને અહીંયા હાલ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ઉચ્ચ અધિકારી સહિતના લોકો જે છે તે કામગીરીમાં જોતરાયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચીને સમગ્ર ઘટનાની જે તજવીજ જે છે તે મેળવી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે અને ત્યારબાદ એક્શન ટેકન કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સતત જે એમ્બ્યુલન્સ જે છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે, ફાયરની ગાડીઓ પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે અને તમામ કર્મચારીઓ જે છે તે કામગીરી કરતા અહીંયા જોવા મળી રહ્યા છે। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે અને જે પ્રકારે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને હાઇડ્રોલિક જે ફાયરની ગાડીઓ જે છે તે પણ જોવા મળી રહી છે અને તે પણ કાર્યરત કરવાની નોબત જે છે તે આવી રહી છે। જે પ્રકારની જે દહેશત અહીંયા થઈ છે, જે પ્રકારની ઘટના ઘટી છે, જે પ્લેનનો મલબો તૂટી પડ્યો છે અને તેના કારણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। હાઇડ્રોલિક ક્રેનની મદદથી જે ઉપરના ભાગ સુધીમાં જે આગ લાગી છે તેને કંટ્રોલ કરવા માટે હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવાની નોબત આવી રહી છે અને સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે પ્રકારની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઘટના અને ઘટ્યાને 3 કલાકથી પણ વધારે સમય જે છે તે થયો છે અને તેના પગલે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે સમગ્ર હાઇડ્રોલિક જે ગાડીઓ જે છે તે પણ કામગીરીમાં જોતરાઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે।